અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માર્ગદર્શન હેઠળ આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં એટલે કે 34 જિલ્લાઓ અને 6 મહાનગરપાલિકાઓમાં આજે 2010 અને 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એમાં ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકાર પાસે અમારી માંગ મૂકવા માટે આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો આજે ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। હવે આ પછીનો કાર્યક્રમ શું છે? આગામી સમયમાં કેન્દ્ર દ્વારા જે કંઈ માર્ગદર્શન મળશે એ મુજબ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને તમામ જિલ્લાઓ આગામી કાર્યક્રમમાં સહભાગી બનશે અને સાથે સાથે આજે આ ધરણા કાર્યક્રમ બાદ અત્યારે જ ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીને અને દાહોદ જિલ્લાની અંદર પણ અત્યારે જ દાહોદની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને ટેટની મુક્તિ માટે આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ ઘડેલો છે। આ જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર અમે માનનીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રના શિક્ષણ પ્રધાન આદરણીય ધર્મેન્દ્રભાઈ પ્રધાન સાહેબને અમારા સંગઠનના લેટર પેડ પર કલેક્ટર માધ્યમથી અમે આજે મોકલવાના છીએ। અસ્તુ। નમસ્કાર, હું જ્યોતિ સોલંકી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાની મહિલા ઉપાધ્યક્ષ છું। આજે અમે અહીંયા ધરણા કાર્યક્રમ માટે ભેગા થયા છીએ। સુપ્રીમ કોર્ટનો જે આદેશનું પુનરાવર્તન થયું છે એ આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે 2010 અને 2010 પહેલાંના જે શિક્ષકોની નિમણૂક થઈ છે એ શિક્ષકોને ટેટની પરીક્ષા એટલે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપવા માટે ફરજિયાત કહેવામાં આવ્યું છે। તો શું આ ન્યાયોચિત છે? આટલા વર્ષો પછી શિક્ષકોને ટેટની પરીક્ષા આપવું કોઈ યોગ્ય નથી, કારણ કે જ્યારે જે તે શિક્ષકની ભરતી થઈ હતી ત્યારે સરકારના ધારાધોરણ મુજબની યોગ્યતા એમની પાસે હતી અને એ યોગ્યતા પૂરી પાડીને એમને પોતાનો વ્યવસાય લીધું છે, પણ આજે પાછલા ધોરણથી એ જે નિર્ણય છે એ થોપવામાં આવ્યું છે। શિક્ષકો ઘણું બધું પોતાનું ભાથું બાળકોને પીરસે છે, પણ શું એક પરીક્ષાથી એની યોગ્યતા ચકાસવી એ યોગ્ય નથી। એટલે આજે અમારી માંગણી એ જ છે કે જે નિર્ણય લેવામાં આવ્યું છે ટેટ પરીક્ષાનો ફરજિયાતનો, એમાંથી દરેક શિક્ષકને મુક્તિ આપવામાં આવે। થેન્ક યુ સો મચ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।